રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે, જય સિયારામ, જય સિયારામ. આપણે શ્રી શ્રી શ્યામ ચરણ દાસજી મહારાજનું ચરિત્ર ચાલે છે. હમ શ્યામ ચરણદાસજી મહારાજના ચરિત્રમાં આપણે જોયું કે ભગવાન કૃષ્ણના વિરહની અંદર તડપતા તડપતા એ વૃંદાવન પહોંચી જાય છે હમ અને વૃંદાવનની એક એક લતા પતાને ભેટી ભેટીને રોવે છે. ક્યારેક નૃત્ય કરે છે, ક્યારેક રજમાં લોટપોટ થાય છે. આ રીતે લતા પતામાં લોટપોટ થઈ અને વૃંદાવનમાં ઈ વિરહમાં તડપવા માંડ્યા. ત્યારે એમણે રાધાજીને એક પ્રાર્થના કરી હતી, તુમ્હારે રૂપ લુભાની હો. હે રાધા રાણી, તમારા રૂપ ઉપર હું લોભાઈ ગઈ છું. જાતિ બરણ કુલ ખોઈ કે ભઈ પ્રેમ દીવાની હો. હું જાતિ વરણ કુલ બધું ખોઈને તમારી પ્રેમ દીવાની બની ગઈ છું. ભાઈ કોઈ કૃષ્ણની કે રાધા રાણી પાછળ પ્રેમ દીવાના બને તો એની ભક્તિ કઈ ખાચી કહી શકાય. ભક્તિમાં પ્રેમ દીવાના બનવાનું હોય છે. જગતની લાજ પરવા આ તે એ ખોવાઈ જતી હોય તો ખોઈ નાખવાની હોય છે. ખાન પાન સુધી સબ ગઈ ઓર અકબક બાની હો. ખાવા પીવાની સુધી વહી ગઈ છે, વાણી અકબક રહી ગઈ છે, બધું મારું તો બધું છૂટી ગયું છે કે તુમ રે ચરણ કમલ મન મેરો રહો લિપટાની હો. તમારા ચરણ કમલમાં મારું મન લપેટાઈ ગયું છે. આવો પદમાં વિરહનો ભાવ પ્રગટ કર્યો છે કે તમારા વગર રાત દિવસ જાતી નથી, ભારે લાગે છે. હવે તો દર્શન આપો, તમારા દર્શન વગર રેવાતું નથી. અને છેલ્લી લીટી એમ કે છે, ચરણ દાસ યહ સખી તિહારી મિલ જા છાની હો. ચરણદાસજી કહે છે કે હું તમારી સખી છું રાધા રાણી, તો તમે છાના પાના મને વૃંદાવનમાં ક્યાંક દર્શન આપી દો. ભલે તમે છાના છપના દર્શન આપો તોય વાંધો નથી, છાના છપના દર્શન આપો પણ દર્શન જરૂર આપો. આવી રીતે વ્રજના વન ઉપવનોમાં ભ્રમણ કરે છે ભગવાન શ્રી ચરણદાસજી મહારાજ, પણ એને ભગવાન કૃષ્ણના દર્શન ન થયા. દર્શન ન થયા ને એટલે એ શું બોલ્યા, સદા કૃષ્ણ વ્રજ મે રહે મોહી મિલત હૈ નાહી, લહર મહર કબહુ કરે આન ગહે મોરી બાહી. વ્રજમાં સતત કૃષ્ણ રહે છે તો મને કેમ મળતા નથી. અને હું એવું વિચારું છું કે કૃષ્ણ ઝડપથી મારો હાથ પકડી લે, મને અપનાવી લે. તો આ રીતે કુંજોમાં ફરતા ફરતા ધીરે ધીરે એ સેવા કુંજમાં પહોંચી ગયા. જે સેવા કુંજની અંદર નિત્ય રાસ થાય છે એ સેવા કુંજની અંદર પહોંચી જાય છે. સાંભળ્યું છે કે સેવા કુંજમાં નિત્ય રાસ વિલાસ થાય છે. ચરણદાસજી મહારાજને ખબર હતી, પણ ત્યાં કોઈને રાતે રોકાવા દેતા નહોતા. પણ ચરણદાસજી મહારાજની વ્યાકુળતા એટલી વધી ગઈ, દર્શનની પ્યાસ એટલી વધી ગઈ કે હંતાઈને રોકાઈ ગયા. અરે આવા આચાર્ય માટે તો ભગવાન શ્રી કૃષ્ણ પણ એને મળવા માટે લાલાયિત હતા. સાક્ષાત કૃષ્ણ પણ એમને મળવા માટે ઉત્કંઠિત હતા, કૃષ્ણ ભગવાન પોતે. એટલે રાત્રે એમને રાધા કૃષ્ણ દર્શન આપે છે. ભાઈ જીવ જ્યારે ભાવ સાથે વિરહ સાથે દર્શનની પ્યાસ વધારે ત્યારે ભગવાન પણ દર્શન દીધા વગર રહી શકતા નથી. કારણ કે ભગવાને ગીતાજીમાં કીધું છે, યે યથા મામ પ્રપદ્યન્તે તાંસ્તતેવ ભજામ્યહમ. જે મને જેવા ભાવે ભજે છે હું પણ એને એવા ભાવે ભજું છું. તમે જેવો ભાવ રાખો એવો જ ભાવ ભગવાન તમારા માટે રાખે છે.
એટલા માટે એ દર્શનની પ્યાસ લઈને બેઠા તા તો એને સખીઓ સાથે દર્શન આપ્યા રાધા કૃષ્ણએ. ઈ સેવા કુંજમાં વિમાન ઉતરે છે અને વિમાનમાંથી રાધા કૃષ્ણ અને સખીઓ ઉતરે છે એવા એને સાક્ષાત દર્શન થયા. ચરણદાસજી મહારાજના હરખનો પાર નથી. ચરણદાસજી મહારાજ દોડીને રાધા કૃષ્ણના ચરણમાં પડી જાય છે. દોડીને ચરણમાં પડી જાય છે. રાધા કૃષ્ણ એને ઉપાડીને પોતાના હૃદયે લગાડી લે છે. ભગવાનને પણ એટલો આનંદ આવ્યો કે ભગવાને એમને હૃદયે લગાડી લીધા. પછી એને એક જગ્યાએ બેસાડીને કીધું કે હારું કર્યું ચરણદાસ, તું અહીંયા આવી ગયો. કે મતલબ ભગવાન કૃષ્ણ પણ એના વિરહમાં હતા, રાધા રાણી પણ એના વિરહમાં હતા કે આવા ભક્તોને દર્શન આપીએ. પણ મૂળમાં તો એ રાધા રાણીની સખી જ હતા. તો કે હારું થયું ચરણદાસ, તું કે અહીંયા આવી ગયો. કે ચરણદાસજીને બોલવું હતું પણ એનાથી કઈ બોલાતું નહોતું. એનો અવાજ નહોતો નીકળતો. આંખમાંથી કેવળ આંસુડાની ધાર ચાલુ થઈ ગઈ. બોલાતું નહોતું. સામે ભગવાન હોય પછી કોનાથી બોલાય? આંખમાંથી આંસુડાની ધાર સિવાય બીજું કઈ રહેતું નથી. તો અશ્રુધાર ચાલુ થઈ ગઈ છે. કૃષ્ણ ભગવાન પીતાંબરથી એના આંસુડા પોછે છે. કેવડા મોટા સૌભાગ્ય! આપણે તો હાવ જિંદગી બગાડી દઈએ. સૌભાગ્ય આને કહેવાય કે સ્વયં ભગવાન કૃષ્ણ એની આંખના આંસુડા પોછે છે. આનું નામ સૌભાગ્ય કહેવાય. આપણા ભજનમાં કેટલી કમી છે, જો આપણા જીવનમાં કેટલી કમી છે કે આપણે સપનામાં હલકીસી ઝાંખી થતી નથી. અને અહીંયા સાક્ષાત કૃષ્ણ પોતાના પિતાંબરથી આંસુડા પોછે છે. આનું નામ ભજન કર્યું કહેવાય. ખરેખર ભજન એવું કરવું જોઈએ કે ભગવાન હરખાતા આપણે લેવા આવે. મને રમેશ બાબાની વાત ગમે છે. રમેશ બાબા એમ કહેતા કે જીવન એવું બનાવો કે ભગવાન હરખાતા લેવા આવે તો મજા આવે. ભગવાનને એમ થાય કે હવે આ જીવડો બહુ રોવે છે, હાલો ને આ જીવડાને ઉપાડી લઈ તો ભલે ધામ તો મળી જાય પણ એની મજા નથી. મજા તો ત્યારે છે જ્યારે ભગવાન હરખાતા આપણો સ્વીકાર કરે. તો સ્વયં કૃષ્ણ ભગવાન પોતાના પિતાંબરથી ચરણદાસજી મહારાજના આંસુડા લુએ છે. અને પછી કહે છે કે ધૈર્ય ધરો ચરણદાસજી, ધૈર્ય ધરો તમે. અને બતાવો, તમારા મનની વાત બતાવો. ત્યારે ચરણદાસજી કહે છે પ્રભુ, હું આપના દર્શન કરીને ધન્ય થઈ ગયો. હવે એક જ પ્રાર્થના છે કે આ ચરણદાસને તમારા ચરણની શરણમાં રાખો. તમારા ચરણની શરણ સિવાય હવે ક્યાંય જાવું નથી. મન તોહી મિલેગો વિશ્રામ વહી, પ્રસભાન કિશોરી કે પાયન મેં. રસિકો લખી ગયા છે કે તમને વિશ્રામ ત્યાં જ મળશે ઈ રાધાજીના ચરણ કમલના ભજનમાં. એ સિવાય બીજે ક્યાંય તમને વિશ્રામ મળવાનો નથી. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. તો પ્રભુ કહે છે ચરણદાસજી, તમે યોગ અને ધ્યાન તો બહુ કર્યું. યોગ અને ધ્યાન તો બધાને બહુ કરાવ્યા. કે હવે તમે ભક્તિનો પ્રચાર કરો. તમને ભૂલોકમાં એટલે તો મોકલ્યા છે કે ભૂલોકમાં જઈને તમે ભક્તિનો પ્રચાર કરો. ભગવાન કૃષ્ણ કહે છે અબ તુમ ભક્તિ કરો કરવાઓ, પાપી જીવન પાર લગાવો. હવે તમે પોતે પણ ભક્તિ કરો અને બીજા પાસે ભક્તિ કરાવો અને પાપી જીવોને પાર લગાવો. યોગ ધ્યાન તુમ બહુતે કીતા, ભક્તિ સંભારો સુની હો મીતા. મતલબ યોગ ધ્યાન તો બહુ કર્યું હે મારા મિત્ર, હવે તમે ભક્તિનો પ્રચાર કરો, એમ કૃષ્ણ કહે છે. આ સાંભળીને ચરણદાસજીને રોવાનું આવી ગયું. આંખમાંથી આંસુડા નીકળવા માંડ્યા અને ગદગદ કંઠે ચરણદાસજી બોલે છે તુમકો છાડી કહા અબ જાઉં, જુદા હોત હી મેં મર જાઉં. અરે પ્રભુ કે ભક્તિના પ્રચારની વાત ન કરો. કે તમને છોડીને તમારાથી અલગ થઈને તરત જ મરી જાય શીખીએ, પણ એ ભક્તિનો પ્રચાર ક્યાંથી થશે? કે
તમે કે એવું ના બોલો, કારણ કે હું તમારાથી અલગ જ નથી થઈ શકતો, તો ભક્તિનો પ્રચાર હું ક્યાંથી કરીશ? મારાથી તો ભક્તિનો પ્રચાર થઈ જ નહીં શકે કે તુમ સાગર હમ મીન તુમ્હારે, વિચરત નિક્ષે પ્રાણ હમારે. તમે તો અમારા સાગર છો અને હું છું તમારી મછલી કે તમારા વગર મારા પ્રાણ જ નીકળી જશે. તમારા આ રાસના દર્શન કર્યા છે, આ રાસના દર્શન વગર મારા પ્રાણ જ નીકળી જશે, તો શું ધૂળ ભક્તિનો પ્રચાર કરી શકીએ? થશે જ નહીં, કારણ કે હું તમારા વગર રહી જ નહીં શકું. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, સુનકર બોલે લાલજી, ધન્ય તુમારે ભાઈ, કાજ ભક્તિ કા કર ચુકી, બેગુ લેહુ બુલાય. ભગવાન કહે છે, ચરણદાસજી તમે ચિંતા ન કરો, તમારા ભાગ્યને ધન્ય છે, કારણ કે તમારું કામ પૂરું થશે ને ભક્તિનું, એટલે તરત હું તમને બોલાવી લઈ શકીએ. તમે એમ ના સમજતા કે પૃથ્વી ઉપર હું તમને ખાલે ખાલો પડ્યો રહેવા દઈશ. તમારું ભક્તિનું કામ પૂરું થઈ જશે એટલે હું તમને બોલાવી લઈશ. અને જબ જબ કર્યો ધ્યાન તુમ, તબ તબ દર્શન દેહુ, રહું તુમારે સંગ હી, વિરહ વ્યથા હરી લેહુ. મતલબ તું જ્યારે મને યાદ કરીશ ત્યારે હું તને દર્શન આપીશ. આવી ગેરંટી મળે ને તો રસિકો પ્રચાર કરી શકે. કે જ્યારે જ્યારે તું યાદ કરીશ ને ત્યારે ત્યારે હું તને દર્શન આપી શકીએ અને તારા સંગમાં રહીને તારી વિરહ વ્યથાને હરણ કરી લઈ શકીએ. તું ચિંતા ના કરી કે. કૃષ્ણ ભગવાને આવા વચન કીધા એટલે ચરણદાસજી મહારાજને છે ને આશ્વાસન મળી ગયું અને એને કીધું કે પ્રભુ તમારાથી વિદા થતા પહેલા મારી એક ઈચ્છા છે. ઈચ્છા એ છે કે મારે વૃંદાવનના રાસ વિલાસના દર્શન કરવા છે. મને એક વખત છે ને કે વૃંદાવનના રાસ વિલાસના દર્શન કરાવો, એ દર્શન કર્યા પછી હું ભક્તિનો પ્રચાર કરી શકીએ. કરીશ ભક્તિનો પ્રચાર, પણ એકવાર દર્શન આપી દો. અને ભગવાન તો હંમેશા ભક્તોને આધીન હોય છે, ભક્તોને સુખ મળે એવું જ ભગવાન કરતા હોય છે. ભગવાનની પ્રત્યેક લીલા જ એવી થતી હોય છે જેમાંથી ભક્તોને સુખ મળે. તો ભગવાનને એમ થયું જો મારા ભક્તને સુખ મળતું હોય દર્શન કરવાથી દર્શન કરાવી દઉં. દર્શન કરવાથી જો મારા ભક્તને સુખ મળતું હોય તો મને દર્શન કરાવવામાં કઈ વાંધો નથી, કે દર્શન કરાવી દઉં. એટલે ઠાકોરજી એ પાછું એને દિવ્ય વૃંદાવનના દર્શન કરાવ્યા. અદ્ભુત મહામધુર રત્ન જડિત દિવ્ય વૃંદાવનના દર્શન કરાવ્યા. મહામધુર એટલે વૃંદાવનને જોઈને પ્રેમ ઉત્પન્ન થાય એવું મહામધુર હતું. રત્ન જડિત એટલે કે વૃંદાવનમાં રત્નોના ઘાટ બનેલા છે, રત્નોના મકાન બનેલા છે. નિકુંજો સાથે સાથે રત્નનો પણ એમાં સમાવેશ થાય છે. બગીચાની દિવાલો રત્નોની, એનું સિંહાસન રત્નોનું, પછી બગીચાના ક્યારા રત્નોના, ભલે ઓમ હરિયાળી હરિયાળી પણ વચ્ચે વચ્ચે રત્નની પણ કલા કારીગીરી જે હતી એમ. જેવી રીતે કોઈ સ્ત્રીની સાડી હોય એની કિનારમાં રત્ન લગાડ્યા હોય તો કેવા સારા લાગે. સાડી ભલે ઊનની બનેલી છે, રૂની બનેલી છે, પણ રત્ન એની શોભા વધારે છે. એમ આમ તો રાધાકૃષ્ણ નિકુંજોમાં જ રહે છે, પણ ઘણી જગ્યાએ રત્નનો પ્રયોગ કરવામાં આવે છે. એટલે રત્નમય દિવ્ય અને સુંદર વૃંદાવનના દર્શન થાય છે ચરણદાસજી મહારાજને. અને આ દર્શન એના સાધન બળથી નથી થતા હો, આ તો ભગવાન કૃપા કરીને દર્શન કરાવે છે. ઠાકુર કૃપા કરીને આવા દર્શન કરાવે છે, કારણ કે સાધન દ્વારા આવા દર્શન સાધકોને સુલભ નથી. આ તો કેવલ કૃપા સાધ્ય છે, જેને કૃપાનો ભરોસો છે એને જ આવા દર્શન મળે છે. તો સમય થઈ ગયો છે, હજી આગળ વાત હાલશે એ આપણે કાલે લઈ લેશી. રાધે રાધે, જય સિયા રામ.